નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દેશભરમાં રામમય માહોલ સર્જાયા બાદ રાજ્યની 26 લોકસભા બેઠકોની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ આજે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક વચ્ચે અમરેલી લોકસભાની બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં અમરેલીના પ્રભારી હકુભાઈ જાડેજા સાથે સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય મહેશ કસવાળા, કૌશિક વેકરિયા, હીરા સોલંકી, જનક તળાવિયા, જેવી કાકડિયા સહિતના ભાજપના નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્ય કરીને લોકસભા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ગેરહાજરી વચ્ચે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના વર્ચ્યુઅલ ભાષણ સાંભળ્યા હતા ને અબ કે બાર મોદી સરકારનું નેતાઓ 26 બેઠકો જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તબિયત નાદુરસ્ત હોવાના કારણે કાર્યાલયના શુભારંભ વખતે ગેરહાજર રહ્યા હતા એવું હકુભા જાડેજાએ જણાવ્યું હતું. જ્યારે ત્રીજી વાર મોદી સરકાર પણ અમરેલીમાં ચોથી વાર સાંસદ કાછડિયા અંગે દિલીપ સંઘાણીએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. લોકસભાની ચૂંટણીના કાર્યાલયનો શુભારંભ આજથી શરૂ થઈ ગયો, ત્યારે અમરેલીના સાંસદ કાછડિયાને ચોથી વાર તક મળશે કે કેમ તેને લઈને ભાજપના જિલ્લામાં દિગ્ગજ નેતાઓ પણ મગનું નામ મરી પાડતા નથી તે વાસ્તવિકતા છે. रिपोर्टर भावेश वाघेला, मुंबई तरंग न्यूज, अमरेली. लोकसभा की शुरू થઈ ગયા एक बार फिर से मोदी सरकार આ દેશ સાથે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની જનતાને અને દેશને સુરક્ષિત, સમૃદ્ધ, સલામત કરવા માટે જે વિવિધ ક્ષેત્રો દ્વારા, વિવિધ કાર્યક્રમો દ્વારા આર્થિક, સામાજિક અને ક્ષેત્રીય રીતે કામગીરી જે કરી છે એ કામગીરી લઈને કાર્યકર્તાઓ ઘર ઘર પહોંચે, એની વિગતો આપે અને લોક જાગૃતિ આવે એવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટીએ કામના આધારે લોકોમાં મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ છે એને મતદાન પેટીમાં સ્વૈચ્છિક અને ઉત્સાહપૂર્વક લઈ જવાય એના માટે કાર્યકર્તાઓ કામે લાગે. સમયસર ચૂંટણી આવે કે ના આવે, અમારે માટે કમળ એ જ અમારો ઉમેદવાર, એ ધ્યેય સાથે સૌ કાર્યકર્તાઓ કામે લાગે. ધ્યેય સાથે આ ગુજરાતમાં 26 બેઠક ઉપર કાર્યાલય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીએ ઉદઘાટન કરીને શરૂ કર્યા છે. અમને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહ આ બંને ગુજરાતીઓએ દેશ અને દુનિયાને એક નવો જ ઇતિહાસ બનાવવા માટે પ્રેર્યા છે. 370ની કલમ રદ કરીને અને તમામ ગરીબ લોકોને સમૃદ્ધિના માર્ગે, સલામતીના માર્ગે લઈ જવા માટે અને શરૂઆતથી જ જનસંઘ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઈચ્છતો કે અયોધ્યામાં રામ મંદિર બને. જ્યારે ગઈકાલે સમગ્ર દેશની જનતાએ જે નિહાળ્યું તે ગૌરવિત છે. એ રાજા રામમાં એવા કહેવાય કે સૌને સમાનતાથી સલામત રીતે ન્યાય મળે અને સમૃદ્ધિ સલામતી જળવાય એવા ધ્યેય સાથે દેશની જનતામાં સૌને ન્યાય મળે, સૌનું કલ્યાણ થાય, સૌની સમૃદ્ધિ વધે એ દિશા તરફ ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી રહી છે. એનું નેતૃત્વ જ્યારે નરેન્દ્રભાઈ કરી રહ્યા હોય ત્યારે આજે દુનિયા પણ આ નેતૃત્વ જોઈને કંઈક નવું શીખવા ભારતમાં આવી રહ્યા છે અને એ ભારતનો ઇતિહાસ એક નવો લખાઈ રહ્યો છે. ત્યારે ત્રીજી વખત મોદીજી ખૂબ જંગી બહુમતીથી ચૂંટાય એવા ધ્યેય સાથે આજે અમરેલીમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું. ત્રીજી વાર મોદી સરકાર, અમરેલી લોકસભામાં ચોથી વાર. અમરેલી વ્યક્તિગત સરકારનો સવાલ નથી. અમરેલી ઘણા વર્ષોથી, એક વર્ષ વચ્ચે સિવાય ભારતીય જનતા પાર્ટી વિધાનસભા કે લોકસભામાં ચૂંટાય છે. આજથી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતની 26 લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ
જેપી નડ્ડા સાહેબે ગાંધીનગરથી આજે સમગ્ર ગુજરાતના કાર્યાલયની શરૂઆત કરી છે, ત્યારે અમરેલી ખાતે પણ આપણે જોયું હશે કે આજે પણ અહીંયા 14 લોકસભા અમરેલી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે અમરેલી લોકસભા જે અમારા રાજ્યના પ્રમુખ છે CR પાટીલ સાહેબ દ્વારા સમગ્ર લોકસભા 5 લાખ ઉપર મતથી જીતીએ એ આયોજન માટે ખાસ કરીને આજથી કાર્યાલયના શ્રી ગણેશ થયા છે। અમરેલી તમામે તમામ ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી છે અને વિકાસની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી જ્યારે આગળ આવતી હોય ત્યારે અમરેલી પણ 5 લાખથી વધારે મતથી અમે ચૂંટાવાના છે વિશ્વાસ સાથે આજથી અહીંયા શુભારંભ થયેલ છે। રૂપાલા સાહેબ બીમાર છે, રૂપાલા સાહેબ આવવાના હતા પણ બીમારના હિસાબે પોતે હાજર અહીંયા રહી શક્યા નથી। એનો સંદેશો કાલ સાંજે પાર્ટીને પણ આપ્યો હતો, અમને પણ આપ્યો હતો અને બીમાર છે એટલા માટે રૂપાલા સાહેબ અહીંયા હાજર નથી। જી સાહેબ, આજના કાર્યક્રમ વિશે માહિતી આપો। સમગ્ર ગુજરાતની અંદર આજે લોકસભાના અધ્યક્ષ કાર્યાલયના ઓપનિંગ કરવામાં આવ્યો। દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ઓપનિંગ કરી ત્યારબાદ અમરેલી 14 લોકસભા અધ્યક્ષ કાર્યાલયનું આજે અહીં ઓપનિંગ પણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં લોકસભાના ઇન્ચાર્જ જે કુબા જાડેજા, ગુનાભાઈ, દિલીપભાઈ સંઘાણી સાહેબ, તમામ ધારાસભ્યશ્રીઓ, નારાયણભાઈ સાંસદશ્રી, બધા જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અમરેલી 14 લોકસભા અધ્યક્ષ કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। અત્યારથી જ કાર્યકર્તાઓ રણ મેદાને ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે કે આગામી લોકસભા વધુ મતે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો કોઈ શંકાને સ્થાન નથી। વિશેષ